નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। અમદાવાદના મોટેરા ગામમાં આજે ડિમોલિશનની કામગીરી। આસારામ આશ્રમ નજીક ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે। અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરાશે। એક એસીપી, 5 પીઆઈ, 10 પીએસઆઈ અને 103 પોલીસ કર્મચારી સહિત 130 જેટલો સ્ટાફ આ બંદોબસ્તમાં રહેશે। તો પોલીસનો સ્ટાફ છે તે બંદોબસ્તમાં રહેશે। 130 જેટલો સ્ટાફ બંદોબસ્તમાં રહેશે। આજે અમદાવાદના મોટેરા ગામમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવશે। તો આસારામ આશ્રમ નજીક ગેરકાયદેસર જેટલા પણ બાંધકામો છે તે તોડવામાં આવશે। અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત। અમે કીધું કે અમને પ્લોટના બદલામાં પ્લોટ આપો, બાંધકામનો ખર્ચો આપો, પણ સરકાર એવું કહે છે અને અધિકારી એવું કહે છે કે તમને સ્લમ એરિયામાં જે મકાન હોય ને ફ્લેટ, એવા ફ્લેટ આપીશું જે રહેવા લાયક નથી। આ જૂનું ગામતળ છે, જૂનું ગામતળ તમને પણ ખ્યાલ હશે કે કોઈ દાડો જૂનું ગામતળ ના હટે, બરોબર છે। ઇન્દિરા આવાસ યોજના હેઠળ ખેત મજૂરો જે હતા એ બધાના પ્લોટ 50 વર્ષના કાયદેસરના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, બરોબર છે। એના જે હવે એ ટાઈમે થોડું બાંધકામ વધારાનું કર્યું હશે, મેં ના નથી પાડતા, પણ કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે એ લોકોએ અમને નોટિસ આપવી પડે કે ભાઈ 50 વર્ષની ઉપરનું જે બાંધકામ છે એ તમે અમે માપી આપીએ છીએ અને તમે તોડી નાખો, નહીં તો અમે પછી બુલડોઝર લઈને આવીશું। એની કોઈ પ્રક્રિયા આ લોકોએ કરી નથી। જે અમારું જૂનું ગામતળ છે, 60 વર્ષથી અમે રહીએ છીએ। અમારા જે ઇન્દિરા આવેલા પ્લોટો છે માપણી કરેલા છે કલેક્ટરને, અમે પૈસા ચૂકવીને અમે લીધું છે। અમે હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે 15/5 રૂપિયાના લીગલી માલિક છે આ લોકો, અમને તમે ખસેડી નહીં શકો। મ્યુનિસિપલ કોર્પોરેશન 1.5 વર્ષથી દબંગગીરી દાદાગીરી છે, અમને પરેશાન કરે છે અને 6-8 મહિનાથી પાણીનું પાઇપ કાપીને અને લઈ ગયા અને અમે 1 કિલોમીટરથી પાણી ઉપાડીને લાવીએ છીએ। અત્યારે ફૂલ ગરમી 44-45 ડિગ્રીની ગરમીમાં 1 કિલોમીટર પાણીથી ઉપાડીને લાવીએ છીએ। भाई હું શું કહું, મને કશું ખબર નહીં પડતી। આખી જિંદગીની કમાણી દાવ પર લાગી। અમે જે ઘરમાં પૈસા નાખ્યા, જે ઘર આપણે એટલી મહેનતથી બનાવ્યું, હવે એ ઘર આ લોકો જીસીબી લઈને ખાલી કાલ સાંજે જ પોલીસવાળા આવ્યા કે તમારું ઘર અમે કાલે તોડવા આવવાના છે। આ કયા જાતનો રૂલ્સ છે મને કશું ખબર નહીં પડતી। મારો છોકરો છે 6 વર્ષનો, હવે આવડી તાપમાં ઋત્વિજ જોડાયા છે વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ઋત્વિજ, જે પ્રકારથી આ ડિમોલિશનની કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, પરંતુ જે લોકો છે કહી રહ્યા છે કે નોટિસ પણ નથી આપવામાં આવી અને ડિમોલિશન થઈ રહ્યું છે, શું પરિસ્થિતિ છે, શું વધુ માહિતી? ચોક્કસથી લુબના, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે તે અહીં પહોંચી છે। જો કે જે લોકો અહીં રહી રહ્યા હતા કે જેમના મકાનો તોડી પાડવાની કામગીરી આજે હાથ ધરવામાં આવનારી છે, તો તમામ રહીશો છે તે પોતે વિરોધ નોંધાવી રહ્યા છે અને ખાસ કરીને તેઓની રજૂઆત છે કે જે ગેરકાયદેસર બાંધકામ તેમણે કર્યું છે તે તોડી પાડવામાં આવે, પરંતુ જે તમામ મકાનો છે તે ન તોડી પાડવામાં આવે। જો કે કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે। બીજી તરફ તેઓને વૈકલ્પિક પણ વ્યવસ્થા કરી આપી હોવાનું જે છે કોર્પોરેશનના અધિકારીઓ જણાવી રહ્યા છે, પરંતુ હાલ આપ જોઈ શકો છો અહીં મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા છે અને તમામ લોકો અહીં વિરોધ નોંધાવી રહ્યા છે। કેટલાક સ્થાનિકો છે તેમની સાથે આપણે વાત કરીશું। બેન, શું કહેશો, આપનો વિરોધ શું છે? અમારો વિરોધ એ છે કે 50 વાર અમારું હાઈકોર્ટનું ઓર્ડર છે, સનદનું મકાન છે, દબાણ આ લોકો દબાણ કરી રહ્યા છે, બાકી કાયદેસર સનદવાળું મકાન છે, ગામ છે, જૂનું ગામતળ છે મોટેરાનું। હવે અમે એ માંગ કરીએ છીએ કે 50 વાર અમારું કાયદેસરનું છે, તમે અમને માપીને આપી દો। તમે બુલડોઝર ફેરવશો તો અમારું આખું ઘર તૂટી જશે। પાણી આ લોકો 6 મહિનાથી કાપી નાખ્યું છે, 1.5 વર્ષથી અમને કન્ટિન્યુ હેરાન કરે છે। અમે કંઈ કહેવા જઈએ છીએ તો કે તમે ખોટી રીતના ગામમાં વસ્યા છો, 50 વર્ષના ટેક્સ બિલો છે અમારા જોડે, તો આજે અમે ખોટી રીતે વસી રહ્યા હોય તો સરકાર અમારા જોડેથી ટેક્સ કેમ વસૂલે? કોર્ટનો આદેશ એ છે કે 50 વાર કાયદેસર છે તો એ રહેવા દેવું, બીજું દબાણ હોય તો તમે તોડી લેવું। અમારું થોડુંક દબાણ હશે। આપને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે? કોઈ વ્યવસ્થા નથી કરી આપી, અત્યારે કોઈ નોટિસ પણ અમને નથી આપી, ડાયરેક્ટ તોડવા આવ્યા છે। એ લોકોનું જે કોર્પોરેશનના અધિકારી છે તેઓનું કહેવું છે કે હાલ પૂરતી આપને રહેવાની વ્યવસ્થા કરી આપી છે અને દર મહિને ભાડાની પણ આપને ચૂકવણી કરવામાં આવશે। મોટેરામાં ક્યાં છે 10,000માં કે 12,000માં ક્યાં છે મકાનો? ચાલીમાં જઈએ ત્યાં બી તમે લોકો તોડો જ છો। ક્યાં જઈએ? ફ્લેટોમાં જઈએ, કોણ રાખે અમને? કોઈ રાખવા તૈયાર નથી। ઠાકોર, હરિજન, રબારી આ બધાને કોઈ મકાન હાલતું નથી, એટલે અમારે જવાનું ક્યાં? જોઈ શકો છો અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને અનેક જે લોકો છે તે આપ જોઈ શકો છો, પરિવારો છે તે અહીં બિલકુલ ઋત્વિજ, ખાસ કરીને તેઓની માંગ જી
આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી હાલની પરિસ્થિતિ છે, લોકો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 8,917 જગ્યાઓ પર થશે ભરતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. આ મેગા ભરતી અંતર્ગત 4,318 કંડક્ટર અને 4,599 ડ્રાઈવરની પ્રક્રિયા હાથ ધરાશે. એસટી પરિવહન સેવામાં દૈનિક મુસાફરોની સંખ્યા 27 લાખથી વધારીને 30 લાખ કરવાનો લક્ષ્યાંક છે. ત્યારે રાજ્યની પરિવહન વ્યવસ્થાને વધુ સુદૃઢ અને લોકભાગ્ય બનાવવા મેગા ભરતી સહિતના નિર્ણયો લેવાયા છે. મેઘરાજા ભલે મોડા પધાર્યા પણ હવે મૂળમાં આવ્યા છે. કેરળમાં આગમન સાથે ચોમાસાએ મોટી છલાંગ લગાવી છે. ચોમાસું કર્ણાટક, ગોવા થઈને હવે મુંબઈના આંગણે ટકોરા મારશે. બધા પરિબળો સાનુકૂળ રહ્યા તો ગુજરાતમાં પણ 20 જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી થઈ જશે. ચોમાસા પહેલા પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ચોમાસાએ હવે પકડી રફતાર. હવે કેરળ કાંઠેથી ચોમાસું ધીરે ધીરે આગળ વધશે અને લગભગ તારીખ 12 જૂન સુધીમાં ગોવા, મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આવી પહોંચશે. કર્ણાટક તરફ આગળ વધ્યું ચોમાસું. अभी अगले 2-3 दिन में मानसून थोड़ी तेज़ी से आगे बढ़ेगा. तो इस अभी जो पिछले कुछ एक हफ्ते की डीले से चल रहा था तो वो थोड़ा टाइम मेकअप करेगा. तो अगले 2-3 दिन में गोवा, दक्षिण कोंकण तक पहुंचने की उम्मीद है. 10 અને 11 જૂને મુંબઈમાં થઈ શકે છે પધરામણી. परिस्थिति अनुकूल रही तो मुंबई में भी लगभग 10-11 जून के आसपास मानसून दस्तक दे सकता है. 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર. લગભગ સારો વરસાદ તો તારીખ 20મી જૂનથી 28 જૂન વચ્ચે અને દેશના ઘણા ખરા ભાગોમાં 7 જુલાઈ સુધી વરસાદ પડતો રહેશે. ખેડૂતોના ચહેરા પર હરખ આવે તેવા સમાચાર લઈને આવ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. ચોમાસાને લઈને હવે નહીં જોવી પડે લાંબી રાહ. બસ હવે રૂમઝૂમ કરતું ચોમાસું આંગણે આવ્યું જ સમજો. કેરળમ પહોંચ્યા બાદ હવે મેઘરાજાની ગાડી સડસડાટ દોડવાના મૂડમાં છે. કેરળમમાં ચોમાસાનું આગમન થયું એવું જ હવે ચોમાસું જામી ગયું છે. કેરળમથી નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના બાકીના ભાગો, લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. કર્ણાટક અને તમિલનાડુના ભાગોમાં સાર્વત્રિક વરસાદ પણ વરસી રહ્યો છે. બેંગલુરુમાં ધોધમાર વરસાદ. દક્ષિણ કર્ણાટકમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. બેંગલુરુ શહેરમાં 1 લાખથી વધુ વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી. 4 જૂને કેરળમમાં ચોમાસાના આગમનના એક જ દિવસમાં બેંગલુરુમાં પણ ચોમાસાનું આગમન થયું. કેરળમમાં ચોમાસું પહોંચે તેના 2 દિવસમાં દક્ષિણ કર્ણાટકમાં વરસાદ પડતો હોય છે, પરંતુ આ વર્ષે કેરળમમાં ચોમાસાના આગમનના એક જ દિવસમાં વરસાદ પડ્યો. એટલે કે ચોમાસાએ ભલે મોડી પધરામણી કરી, પરંતુ મેઘરાજાની ગાડી હવે ટોપ ગિયરમાં છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘમહેર. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ છે. કર્ણાટકના કરવારમાં પણ ચોમાસાએ આગમનની સાથે ધડબડાટી બોલાવી. કરવારના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો. સવારથી ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. સવારે નોકરિયાત વર્ગને ઓફિસ કે વેપારી વર્ગને કામ ધંધે જવામાં હાલાકી પડી. રસ્તા પર વરસાદના કારણે પાણી વહેતા થયા. જો કે ગ્રામ્ય વિસ્તારમાં આ વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ છે. વાવણી માટે ખેડૂતો વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે હવે વરસાદ પડતા ખેડૂતો વાવણીની શરૂઆત કરવામાં જોતરાઈ ગયા છે. સાથે જ ઉનાળામાં અહીં પીવાના પાણીની સમસ્યા હતી, જેમાં પણ હવે વરસાદના કારણે રાહત મળશે. મેઘરાજાની ધમધોકાર એન્ટ્રી. હુબલીમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હુબલીમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ મેઘરાજા ધમધોકાર વરસ્યા, જેના કારણે સવારના સમયે અંધારપટ જેવો માહોલ છવાયો. વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા પડ્યા. હુબલી શહેરમાં અડધો કલાક કરતા વધુ સમય વરસાદ પડ્યો. ધોધનો નયનરમ્ય નજારો.
ચોમાસું શરૂ થતાં જ હવે ઉનાળામાં સુકાઈ ગયેલા ધોધ જીવંત બન્યા છે. ભારે વરસાદના કારણે ફરી તમિલનાડુનો જાણીતો મણિમુથાર ધોધ જીવંત બન્યો. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા નાના મોટા અનેક ધોધ ધબકતા થયા. ત્યારે ચાલુ વર્ષે ફરીથી જાણીતો મણિમુથાર ધોધ ધબકતો થયો. સોશિયલ મીડિયામાં ધોધના નયનરમ્ય દ્રશ્યો પણ વાયરલ થઈ રહ્યા છે. મહત્વનું છે કે ધોધ શરૂ થતાં જ વન વિભાગ તાબડતોબ એક્શનમાં આવ્યું અને પ્રવાસીઓ તથા સ્થાનિકોની સલામતીને ધ્યાને રાખી ધોધમાં નાહવા જવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો. સાથે જ નાગરિકોને ધોધની નજીક ન જવાની અપીલ કરી. રસ્તા પરથી વહેતી થઈ નદી. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. એવો વરસાદ વરસ્યો કે હાઈવે પર નદી વહેતી થઈ ગઈ. આ દ્રશ્યો મુંબઈ બેંગલુરુ હાઈવેના છે, જ્યાં એક તરફ વાહનોની કતાર લાગી, બીજી તરફ રસ્તા પરથી પાણી વહી રહ્યા છે. હાઈવે પર કેટલી જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ચોમાસાએ એક દિવસની મોટી છલાંગ લગાવી. ગોવામાં સમયસર પહોંચ્યું ચોમાસું. કેરળમાં ભલે ચોમાસું 3 દિવસ મોડું બેઠું હોય, પરંતુ હવે ચોમાસાએ મોટી છલાંગ લગાવી છે. ચોમાસું કર્ણાટક અને તમિલનાડુ સાથે હવે ગોવા પહોંચી ગયું છે. હવે ચોમાસું મુંબઈ તરફ આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે. 10 અને 11 જૂને મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી. આગાહીકારો પણ માની રહ્યા છે કે હવે મુંબईમાં 10 કે 11 जून ચોમાસાની एंट्री થઈ શકે છે. अभी अगले 2-3 दिन में मानसून थोड़ी तेजी से आगे बढ़ेगा, तो इस अभी जो पिछले कुछ एक हफ्ते की डीले से चल रहा था, तो वो थोड़ा टाइम मेकअप करेगा. तो अगले 2-3 दिन में गोवा दक्षिण कोंकण तक पहुंचने की उम्मीद है और इसके साथ साथ कर्नाटक के काफ़ी ज़्यादा हिस्से और आंध्र प्रदेश के भी कुछ हिस्सों को पूरी तरह से कवर करने की उम्मीद है. और इसके साथ ही मैं बता दूं कि आगे के जो 5-6 दिन हैं, इसमें महाराष्ट्र के कई सारे तटीय इलाके और अगर परिस्थितियां अनुकूल रही तो मुंबई में भी लगभग 10-11 जून के आसपास मानसून दस्तक दे सकता है. ગુજરાતમાં ચોમાસું વહેલું કે મોડું? અંબાલાલના મતે કઈ તારીખે પધરામણી? મુંબઈમાં ચોમાસાના આગમન બાદ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થતી હોય છે. ત્યારે હવે બે આગાહીકારોની ચોમાસાના આગમનને લઈને સચોટ આગાહી સામે આવી છે. અંબાલાલના મતે 18 અને 19 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે, પણ સારો વરસાદ 20 જૂનથી 28 જૂન વચ્ચે પડશે. જ્યારે અત્રિયા શેટ્ટીએ આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન 5-6 દિવસ મોડું થઈ શકે છે. जैसे मैंने कुछ महीने पहले भी कहा था कि गुजरात में मानसून की देरी से आगमन लग रही है, तो वो फिलहाल वो वाली पूर्वानुमान में अभी ज़्यादा फर्क नज़र नहीं आ रहा है. और क्योंकि एक बार ये वाला जो मानसून का सर्ज आया है, ये एक बार तटीय महाराष्ट्र तक पहुंचेगा, फिर उसके बाद में वापस धीमे पड़ जाएगा. तो इसलिए गुजरात की जो आगमन है वो सामान्य से लगभग 5-6 दिन की देरी से लेकर चल सकते हैं. 23 जून के आसपास में आगमन लग रही है और फिर पूरे गुजरात को कवर करते करते जून का अंत या जुलाई 1 या 2 तारीख तक भी हो सकती है. तो इस बार अभी अगर जो मैं आज की अगर परिस्थितियां देखूं तो ऐसे लगभग वैसी परिस्थिति लग रही है. यानी कि जो दक्षिण गुजरात और दक्षिणी क्षेत्र हैं, उनमें शायद अभी अगर अगले हफ्ते परिस्थितियां अनुकूल रही तो एक कमजोर करंट के माध्यम में मानसून की प्रवेश हो सकती है, लेकिन उसके बाद में फिर मानसून रुकेगा ही, तो फिर उसका आगमन में और देरी होगी और आगे बढ़ते बढ़ते फिर और डिले होगा. तो इसलिए जून के अंत तक या जुलाई की शुरुआत में, यानी लगभग 30 जून से 1 या 2 जुलाई के बीच में पूरे गुजरात को कवर करने की परिस्थितियां लग रही. 7 जून સુધીમાં લગભગ દક્ષિણ ભારતના ભાગો, પશ્ચિમ ભાગો અને કર્ણાટકના ભાગો સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે ચોમાસું આગળ વધશે અને લગભગ તારીખ 18-19 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ તે પૂર્વે મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ આવવાની શક્યતા રહેશે. લગભગ મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ 16 કે 17 જૂન સુધીમાં આવવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ સારો વરસાદ તો તારીખ 20મી જૂનથી 28 જૂન વચ્ચે અને દેશના ઘણા ખરા ભાગોમાં 7 જુલાઈ સુધી વરસાદ પડતો રહેશે. એટલે આ વરસાદ જે છે એની ગતિવિધિ હમણાં શરૂઆતમાં તો સારી રહેવાની શક્યતા રહેશે. 16 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ.
રાજ્યમાં ચોમાસાનું આગમન થાય તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. 8 જૂનથી દરિયામાં કરંટ જોવા મળી શકે છે. 16 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે. તારીખ 8, 9, 10, 11માં દક્ષિણ ભારતના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. એટલે 12, 13, 14 તારીખ સુધીમાં પણ ભિન્ન ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે ગરમી વચ્ચે હવે ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે. उत्तर गुजरात से मध्य गुजरात, सौराष्ट्र और दक्षिण गुजरात के इलाकों में रात भर हुई थी. तो अभी ये अगले 3-4 दिनों में ज़्यादा हलचल नहीं रहेगी, यानी वातावरण ज़्यादातर शुष्क बना रहेगा. छुटपुट जगह पे कोई ऐसी हल्की बारिश बौछारें गिर सकती है, लेकिन उसके अलावा कोई मेजर प्री मानसून की अभी परिस्थिति नहीं दिख रही. लेकिन हम देखेंगे जैसे अगले हफ्ते में मानसून और आगे बढ़ेगा और जो मुंबई के आसपास तक पहुंचेगा, तो फिर उसके हिसाब से ऐसा लग रहा है कि लगभग अगले हफ्ते के मध्य या अंत भाग तक दक्षिण गुजरात और दक्षिण सौराष्ट्र में कुछ प्री मानसून में फिर से बढ़ोतरी देखने मिल सकती है. यानी लगभग मध्यम रूप की बारिश ही नजर आ रही है. कोई ऐसे जोर की थंडरस्टॉर्म के साथ में और जो बड़े ओलों के साथ में बारिश फिलहाल नहीं नजर आ रही है. હવામાન વિભાગનું માનીએ તો ઉત્તર પાકિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જમ્મુ કાશ્મીર પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય છે, જ્યારે દક્ષિણ પૂર્વ રાજસ્થાન પાસે પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે 10 જૂન સુધી રાજ્યના કેટલાય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ક્યાંક વીજળી પડવાની પણ સંભાવના છે. ચોમાસાની ગતિવિધિ પર પણ હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે. 5 से लेकर 10 जून तक इसमें आज हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ की दक्षिण और दक्षिण पूर्वी जो जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इसके साथ आपका थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है. मेघ गर्जना के साथ बिजली गिरने का संभावना रहेगा. जो विंड स्पीड, हवा का झोंका जो रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. उसके आगे हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ का. अभी तो गुजरात के लिए स्पेसिफिक डेट नहीं बताया गया है, लेकिन जो नॉर्मल डेट्स है 15 जून गुजरात में ऑनसेट का नॉर्मल डेट्स है. अभी जो अनुकूल परिस्थितियां बना हुआ है, अगले 2-3 दिन में मानसून का आगे बढ़ने का स्थिति बनी हुई है. ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળશે. આ વર્ષે ચોમાસાને લઈને સૌથી વધુ ચિંતા અલ નીનોની છે. અલ નીનો ચોમાસું બગાડી શકે છે તેવો ભય છે, પરંતુ હવામાન આગાહીકારો રાહતના સમાચાર લઈને આવ્યા છે. હિન્દ મહાસાગરના પોઝિટિવ આઈઓડીના કારણે અલ નીનોની હવા કાઢી નાખશે, જેના કારણે અલ નીનોની અસર દેશ પર નહીં પડે તેવું હાલ તો હવામાન આગાહીકારોનું માનવું છે. પરંતુ અલ નીનોના કારણે દેશમાં ચોમાસું અનોખું રહી શકે છે. આમ છતાં આ વરસાદી રાઉન્ડમાં અલ નીનોની ધાસ્તી તો રહે છે. અલ નીનો જે એટમોસ્ફિયરિક વેવમાં પડવાની શક્યતા રહે છે. અલ નીનો જે છે એ દેશના ભાગોમાં પ્રતિકૂળ અસર કરવાની શક્યતા રહે છે. ઓગસ્ટ માસમાં 1.5 ડિગ્રી કરતાં વધુ નીનો 3.4 વિસ્તારનું પેસિફિક મહાસાગરમાં ઉષ્ણતામાન જવાની શક્યતા રહે છે, જે મજબૂત અલ નીનો બનવાની શક્યતા રહે છે. 1972માં આવો મજબૂત અલ નીનો બન્યો હતો ત્યારે દુષ્કાળ હતો. જોકે દેશના ભાગોમાં જોવા જઈએ તો પાછલી તવારીખ પ્રમાણે અલ નીનોના વર્ષમાં વરસાદ ઓછો થયેલો છે.